એ કારણે તો અમારા પાણી બેન કંઈક ખાવા ટાણે રિહાણા છે. હું વાંધો હોય કોને ખબર. ખાવું નથી ખાવું છે તો હવે કોઈ નહીં. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મોમાઈ, જય દ્વારકાધીશ. રાતેલા છે બધાને. બપોરનો વાગી ગયો છે 1:30 ને. હવે અમે જાય છે અમારા પાણીબેનને તેડવા બાળ મંદિરે. અમારા પાણીબેનને બાળ મંદિરેથી તેડીને અમે વહી આવ્યા છે. આજે શું ખાધું તું? એટલે કેમ કાયમ ભાત જ આપે? બીજું કઈ નથી આપતા? એ તો ભાત હે બસ તું અહીંથી શું લઈ ગઈ હતી નાસ્તામાં? બબલા નો લઈ જવાય, બીજું કઈક લઈ જવાય. બહારનું ન ખવાય. ત્યાં તને લઈ ન જવા દેતા, ખબર છે ને? ત્યાં ક્યાં લઈ જવા દઈશ બાળ મંદિરે? લઈ જવા દેતા. શું થયું માથામાં? વળગી થઈ તો સાની મની બેતી હોય તો હા એલા સારું વાગી ગયું શું? અને તો મમ્મી માથામાં કેવું થઈ ગયું? અમારે ભાણીબેનને કંઈક માથામાં વાગ્યું છે. હવે હું વાગ્યું છે એ ખબર નથી. ખોબરો નીકળી ગયો. નખ નો મારતી તો તને એકડા બોલાવ્યા હતા આજે? હે તું બોલતી હતી ને એકડા? તું ને એકડા બોલતી હતી. હવે આપણે જમી લેવું ને. ભૂખ લાગી? ભૂખ શું લાગે? ભાત તો ખાઈ ને એવી. એમ મગજ ભાઈ મગજ જો હોય ને. બપોરના વાગી ગયા છે 1:30 ને. અમે બધા બેસી ગયા છે જમવા. એને રેવા દે. મેર મેર તમ તાર મેર 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 પણ તું મેર ને હામું મેર 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 બે મારા હાળા બે બાતતા જ હોય લહણિયા. કેમ તને બહુ હાથ હાલે? કા કા અય એ આમ જોતો અહીંયા જો 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 રાણો શું કરે છે? જો સમજો જીનલ રાણો શું કરે? જો એને ખાવું છે. જો હા હું બટકું એ રોટલી ખાય? એ રોટલી ન ખાય, એ દૂધ ન પીવે, એને નકરા બિસ્કીટ જ ખાવા હોય. આપણે અહીંયા ધના મિલના ભૂંગળા હાલે ને એટલે તો. એ કારણે તો સાયકલ ને ગાડી જ ગમે. ફટોસ ફટોસ હે પછી પ્રેમાના પૈસાથી તલસે. સવારમાંથી ચાલુ થાય તો હાઈ જ ઉઠી એક ધારા ચાલુ ને ચાલુ રહી. અમને લાગી ગઈ છે ભૂખ. અમે ગયા છે જામફળ ખાવા. તમે આવો જામફળ ખાવા, બહુ મીઠા હો. મારી મમ્મી શાકભાજી લઈને આવ્યા છે. અમે રાણોની આગળ જોતા હતા કે હું લાવ્યા એમ. આ બહુ ગોલો છે. જો આ ચપ્પો એ કેટા એ જો જો ક્યાં ઈ ચડ્યો. જો હાલા હાલ ચૂલો ચૂલે ચૂલે એ ચૂલે શું કરે? જો દાદારે ક્યાં ગઈ હતી? દાદારે ક્યાં ગઈ હતી? શાક લેવા. શાક લેવા? પછી આ શું લીધું? આ કેમ લીધો? 60 લાગે એટલે. તો તારે તાર પાસે નહોતો? લગ્નમાં તને કોણે કીધું તું કાઢવાનું? આગળ કેમ પડી ગઈ હતી? કેમ પડી ગઈ હતી?
એટલે હું ઓછું હતું આ એ ઓછું હતું એટલે પડી ગઈ હા વાગ્યું ટાંગા તૂટી ગયા તો ખાલી ખાલી ટાંગા તૂટી ગયા હતા મને તો બહુ મજા આવી હો, તું પડી ને એટલે હે હા મને બહુ મજા આવી તું પડી ને એટલે મને બહુ મજા આવી તને બહુ મજા આવી ગાંડી મારે આટલું હું ભાગ લઈ કઈ ગામમાંથી તું તો મેગી સે લેવી એટલે મેગી તો લાવવી જ પડે ને તું એકલી ખાઈ જાસ હું એકલી નહીં ખાઉં તું લઈ મારે તું કઈ ખાવ ભાગ લઈ મારે તું ગામમાંથી ગામમાં નથી લેવા તો અને અમે છે ને તારા તું હું લેવા ખબર હમ. ઓલું સાફળ જામફળ લેવા હા અરે વાહ એ તો મેં ખાધું આગળ જામફળ લેવું હમ લેવા તાતા બીજું કંઈક ન લેતું હોય બનાના ને એવું ન લેતું હોય એ સફરજન નથી લેવા સફરજન નથી લેવા નહીં નહીં હોય તો હાલશે બાકી નબળું તો નહીં જ હાલે જે હોય ઈ ખાઈ મારા કલેજા અમારા પાણી બેન કંઈક ખાવા ટાણે બિહાણા છે હું વાંધો હોય કોને ખબર ખાવું નથી હે બટાટા ખાવા છે એ બેન મેગી ખાવી મેગી ખાવી આ જેવે તો ભરી ગયો ભાભી હાલો ફેલ થઈ ગઈ આ ફેલ થઈ ગઈ એ લાકડી લીધી બને ખાવું છે હે ખાવું છે આજ મેગી બનાવી દો આ લોબી થાય ઈ ખાઉં છું હે ઈ ખાઉં એ ખાવું છે તો હવે બોય નહીં હું ખાવું છે ઈ હું મેગી કેવી વિશાળની દીકરી છે યાર એટલે તું રિહાણી છે હા ઈ મારી ખાઉં થોડું ખાઈ લે પછી મેગી લઈ આવે પેલા થોડુંક ખાઈ લે એડી છે હે હાલો હાલો બને છે ધરાનું એ કઈ લાવી છે ખેબડાઈ છે કેમ એને ખેબડો કહેશો તાર મામા છે તાર મામા છે મામા ન ખાય તો ઈ મારી મામા ખાય હા હાલો ફટકી ગયો છે હા કેવું રૂડી ગયું અમારા ભાણે બેણે કર્યું છે મેગીનું રેન તો આપણે એને મેગી બનાવી દઈએ આમ છે ને ખાવી જ છે હા નહીં ખાતો નહીં હાલે હાલ છે ને કરે દે તો આપણે નથી બનાવવું હાલશે તને જ ખાવી ને મેગી ખાઉં છું ખાવાનું છે હાલ તો આપણે મેગી બનાવવા મૂકી દીધી છે હા મામી દેવાની છે બેટા નહીં એવું ન કરે દેવાય હોય એવું ન કરે પણ આપણે એકલા એકલા ન ખવાય તો મને આપીશ તું તને તો આપવાનું એને નથી આ એ કાચનું છે એ તૂટી જાહે આપણે આ મીઠાનું ઢાંકવાનું છે એ અને નથી લેવું કેમ કેમ એટલે બહુ કાઢે છે એટલે એ તો તું બહુ પાસે રૂપાળી રહી કેતી ને કોઈ દી કાળી નાખ મન નાખી તને ઠાહી ઈ બહુ કાળી થઈ ગઈ હા બહુ કાળી થઈ ગઈ તું વળી લાગ રૂપાળી બગલાન પાક જેવી હે તું મારે- તો પગલે પાપ છે એ બગલાન બાપ જેવી નહીં ફ્રેન્ડ આ અમાર પાણી બેન છે ને હાવ ગાંડા છે હાવ ગાંડા જો કહી દીધું તાર નામ બસ લો મારમાં ના ના હો ફ્રેન્ડ અમારા પાણી બેન બહુ ડાયા છે માતા ને બા જેવા કા પાછું કીધું અરે નો કહેવાય તમને કાંઈ ન કહેવાય તમને થોડું કંઈ કહેવાય કહેવાય કાંઈ તમે આ કેવા બહુ કાળી થઈ ગઈ એમ નહીં તમે કેવા છો હે તમારી અટક કેવી છે કોણમાં પરમાર પરી પડી નથી મને તો અને જીનું જ છે તારું નામ જીનલ છે બધી બેન જયસુખભાઈ પરમાર એમ તો તારું નામ આવડે તને બોલતા તારું નામ આવડે બોલતા જીનું બેન જાતું ભાઈ પરમાર ઠેક એવું છે
મેં કીધું મધી બેન જયસુખભાઈ પરમાર એવું નથી કા જીનલબેન છે કા ચીનબેન જયસુખભાઈ પરમાર. હે એ મને તો મસાલે છે બહુ. પછી તાર દીદીનું નામ શું છે આડિયા. પછી તાર ભાઈનું નામ તાર ભાઈનું નામ તેજો. તેરિયો નથી એનું નામ તેરિયો છે તેજો. હા તેરિયો તેરું કેવાય? હવે જો આપણી મેગી હમણાં બની જાહે કાજી ને હા. પછી મારે એકને જ ખાવાનું છે મારે પાણી બેનને નથી દેવાની હમ. આ તો જીવ વયો જાહે કા તને જીવ હોય જાય. મને હું કામ જાય તારો જીવ વયો જાહે મને ગાવા રહેતા. કોણ નથી જવા દેતા હે ખાવા ન દેતા. કોણ ખાવા નથી દેતું તને તું. હવે આખડી એક લાઈટર રડ દઈ ખાવા નથી દેતા મારી હાળી લે ખેબડી મોતી આગળ નથી ને કા. હળગાવાની દેવન છે ને. એ આખડી આપણે તાપણું કરીશું ને ત્યારે એમાં નાખી દેવું હો નહીં આપણે અહીંયા બાર સિંગ આપણે બાર કાલ સિંગ સેન્ટ કરતા ને હા. ને તો અહીંયાની અંદર આમ ફસાઈ દેવે આમ કરીને. સારું લ્યો હવે આપણે મેગી બની જાય પછી 8 વાગી ગયા છે 7:45 હવે બેસી ગયા છે જમવા મેથીની ભાજી હોય ચણા લોટવાળી આ મેગી જો મારે પાણી બેને મેગીનું વેન કર્યું હતું મેળા ખાવા આવે મને થોડીક દેવી વધારે ત્યાં તો ખરી એ થોડીક દે ને વધારે તો મામું ખાવું. ખરપિયા તારે ખરે પિયા સામાનું. ઠેફા ખા તું ખા ઠેફા તે પકાતું. તું ઠેફા ખા જા ઓલા ભલે મારીએ તે પકા. તું ખા હું તો વાડીએ જઈને હું તો બહુ ઠેફા ખાઉં મને તો બહુ ભાવે મીઠા લાગે ઝીલી ખવાય હા ઠેફા ખાવીને તો શક્તિ આવે બિસ્કિટ વાળા ન હોય હો. અરે ક્રીમ વાળા બિસ્કિટ ન ખાતા હોય એવું લાગે ઠેફા ખવાય એવું ન લાગે. હા એવું જ લાગે તો એવું લાગે. અરે એવું જ લાગે તને શું ખબર પડે નહીં ને કાંઈ એ દે. હા જો દાદા આ પાડે જો ગાંડી હા હું તો હું તો એનું ખાવું. આ બધા એને એમ કે હાલ મેગી ખાવા હાલો કે હાલો મેગી ખાવા. બધા આવો મેગી ખાવા એમ કે બધા એવા મેગી ખાવા. મજા આવે છે કે મજા આવે છે. હું તો રિહાણી હતી કે તો દરી હારી તું. મારી હાળી શીબલી ખાવા મળે હો આજનો દિવસ અમારે કંઈક આવો હતો તો આપણે મળીએ ફરી કાલ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય મા મોમાઈ જય દ્વારકાથી શુભરાત્રી